સોમનાથ. ચાલો મિત્રો, આપણે સોમનાથમાં પ્રવેશ કરી લીધો છે. નમસ્કાર મિત્રો, આપણે અત્યારે સોમનાથ પહોંચી ગયા છીએ. સોમનાથના ગેટમાં પ્રવેશ કરી લીધો છે. તો આપણે જઈએ છીએ સોમનાથ મંદિર તરફ. સોમનાથ મહાદેવના દર્શન કરવાના છે. અત્યારે ખૂબ જ મજા આવી જાય છે. ચાલો મિત્રો, આપણે ત્યાં જઈને મળીએ છીએ. પાર્કિંગમાં અત્યારે આપણે પાર્કિંગમાં આવી ગયા છે મિત્રો. આપણે અહીંયા ફાસ્ટ ટ્રેકની સુવિધા હતી એટલે આપણે ત્યાં પહોંચ પડાવવાની જરૂર પડી નથી અને આપણે સીધા જ આવી છીએ અત્યારે પાર્કિંગમાં. નમસ્કાર મિત્રો, અમે અત્યારે સોમનાથ મહાદેવ આવી ગયા છીએ અને અમે છે ને બધાએ સોમનાથ મહાદેવના દર્શન તો કરી લીધા છે. અંદર તો તમને બધાને ખબર થશે કે ફોન એલાઉડ નથી એટલે અંદરનો વિડીયો તો તમને બતાવી શકીશ નહીં, પણ હું બહારથી તમને સોમનાથ મહાદેવના મંદિરના દર્શન જરૂર કરાવીશ. ચાલો તો તમે જોઈ શકશો સોમનાથ મહાદેવનું મંદિર દેખાય છે. જો મિત્રો, જય સોમનાથ મહાદેવ. જો મિત્રો, અહીંયાથી તમને સોમનાથ મહાદેવના મંદિરના દર્શન થાય છે. જય સોમનાથ. મિત્રો, આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. તમને પણ મંદિરના દર્શન કરાવ્યા. અંદર મહાદેવના દર્શન તો આપણે ફોન અલાઉડ નથી એટલે મંદિરના જ ખાલી તમારે દર્શન કરવા પડશે. ચાલો, હવે આપણે જવાનું છે. બપોર થઈ ગયો છે એટલે ભૂખ બહુ લાગી છે તો જમવા જવાનું છે. અને હું તો જો આ લોકરમાં ફોન બધા મૂક્યા હતા એટલે ફોન લેવા ગયો હતો અને બધા અત્યારે બહાર ઊભા છે માટે. તો હું ત્યાં જાઉં છું. મિત્રો, અત્યારે હું મંદિરના પરિસરમાં છું, બહાર ગ્રાઉન્ડમાં, અને અત્યારે હું જઈ રહ્યો છું બહાર ગેટે. ચાલો, ખૂબ જ તડકો લાગે છે અને અંદર તો બૂટ કાઢીને જવાનું હોય છે એટલે છે ને પગ છે ને ભરી ગયા. બહુ જ ગરમી છે. જો મિત્રો, આ સોમનાથ મહાદેવની માર્કેટ છે જ્યાં બધું જ પ્રકારની વસ્તુ મળે છે. જો હાલો, જય વીર અમીરજી ગોહિલ. વીર અમીરજી ગોહિલની મૂર્તિ છે. અને હવે અત્યારે આપણે આવી ગયા છીએ ભાલકા તીર્થ. હા મિત્રો, જ્યાં કૃષ્ણ ભગવાન સૂતા હતા અને તેને પારજીએ તીર માર્યું હતું અને કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું હતું તે તીર્થ એટલે કે ભાલકા તીર્થ, જેને પ્રભાસ પાટણ પણ કહેવામાં આવે છે. તો ચાલો આપણે જઈએ છીએ અને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરીશું. ચાલો. જો મિત્રો, અહીંયાથી આપણે ભાલકા તીર્થ મંદિરના દર્શન થાય છે. જો મિત્રો, આપણે અહીંથી અંદર જવાનું છે અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાના છે. મિત્રો, તમે જોઈ શકો છો પ્રભાસ પાટણ ભાલકા તીર્થ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર. ખૂબ જ વિશાળ છે, મોટું છે. જો જગ્યા પણ બહુ મોટી છે. ખૂબ જ સુંદર મજાનું મંદિર છે. આપણે સોમનાથ મહાદેવ ગયા હતા, સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને હવે અત્યારે આવી ગયા છે આપણે ભાલકા તીર્થ. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવાના છે. હાલ બેટા, હાલો. ચાલો મિત્રો, આપણે અંદર જવાનું. મિત્રો, આપણે ભાલકા તીર્થ આવી ગયા છે. જો અને આપણે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યું છે. અત્યારે આ પીપળો છે જ્યાં ભગવાનને પગમાં તીર લાગ્યું. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે ભાલકા તીર્થના દર્શન કરી લીધા છે અને આ જો ભાલકા તીર્થની વિશાળ જગ્યા છે. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. મિત્રો, અત્યારે આપણે હવે ભાલકા તીર્થના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે દ્વારકા તરફ જવાનું છે. ચાલો, આપણે અહીંથી નીકળી જઈએ છીએ, સીધા જવાનું છે દ્વારકા. ચાલો, અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો છે અને નવા વિડીયોમાં મળીશું દ્વારકા.